વેલું વાવી વાલથી અને ધનો કરે છે પોકાર, લાજુ રાખજે શામળા તું તો જગતના પાલનહાર, અરે લાજુ રાખજે વિઠલા તું તો જગતના પાલનહાર. કેવી ભક્તિ હશે કે જગતના પાલનહારને પ્રાર્થના કરીને એમ કે બાપ આ નેરામાંથી હું રેતી લઈ અને ખેતરની અંદર વાવું છું, હવે તું લાજ રાખજે અને ખેતરમાં રેતી વાવી દે અને એનું અન્ન ઉગાડી દે. એવી ભોળા ભગતની ભાવનાને પામી અને ઈશ્વરને ખુદ ભગતના રોટલા ખાવા માટે આવવું પડે, ભગતની વાતોને વારંવાર માનવી પડે, ભગતના કામ કરવા પડે. એવો અદ્ભુત ભગત. એટલે આજે પણ આપણે ત્યાં કહેવાય છે કે ધોળા કોનું, તો એ ધના ભગતનું ધોળા કહેવાય. અને એ ધના ભગતના સંપૂર્ણ ઇતિહાસની આપણે વાત કરવી છે. એ કયા સમાજમાંથી